ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, જેઠ માસના વદ પક્ષમાં આવતી યોગીની એકાદશી છે। આ એકાદશી મનુષ્યને દરેક પ્રકારના પાપોમાંથી મુક્ત કરીને સર્વોત્તમ આધ્યાત્મિક ફળ પ્રદાન કરે છે અને આવી અત્યંત મંગલમય એકાદશી હવે થોડા જ સમયમાં આવી રહી છે। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે યોગીની એકાદશી કયા દિવસે આવી રહી છે, કારણ કે આ વખતે પણ યોગીની એકાદશી બે દિવસ માટે આવી રહી છે અને તેના કારણે થોડો સંશય ઊભો થયો છે। તેથી આપણે શાસ્ત્રોના આધારથી જાણીશું કે આ વખતે કયા દિવસે યોગીની એકાદશીનું વ્રત કરવું જોઈએ અને આ એકાદશીના શુભ મુહૂર્ત તથા પારણાનું શુભ સમય શું રહેશે। આ તમામ વિષયો પર આજે વિસ્તારથી વાત કરીશું। તો આવો આજનો યોગીની એકાદશી ક્યારે છે આ વિશેષ વિડીયો શરૂ કરીએ। એ પહેલાં આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી લેજો। તો જો વૈદિક પંચાંગ અનુસાર આ વખતે જેઠ માસના વદ પક્ષની યોગીની એકાદશીનો પ્રારંભ 10 જુલાઈ 2026 શુક્રવારના રોજ સવારે 8:16 થશે અને આ એકાદશી તિથિનું સમાપન બીજા દિવસે એટલે કે 11 જુલાઈ 2026 શનિવારના રોજ સવારે 5:22 થશે। હવે જુઓ, સામાન્ય રીતે આપણે એકાદશીનું વ્રત કરવા માટે ઉદ્યા તિથિના નિયમનું પાલન કરીએ છીએ, એટલે કે જે દિવસે સૂર્યોદય સમય એકાદશી તિથિ હાજર હોય છે તે જ દિવસે વ્રત રાખવામાં આવે છે। પરંતુ આ વખતે યોગીની એકાદશી એક દુર્લભ સંયોગ લઈને આવી રહી છે, કારણ કે આ વખતે કોઈ પણ દિવસે સૂર્યોદય સમયે એકાદશી તિથિનો સ્પર્શ થતો નથી, એટલે કે 10 જુલાઈના રોજ સૂર્યોદય સમયે દશમી તિથિ ચાલી રહી હોય છે, કારણ કે એકાદશી તો સવારે 8:16 થઈ છે અને બીજા દિવસે એટલે કે 11 જુલાઈના રોજ જ્યારે સૂર્યોદય થાય છે તે પહેલાં જ સવારે 5:22 એકાદશી તિથિ પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ દ્વાદશી તિથિનો પ્રારંભ થઈ જાય છે। તેથી આવા દુર્લભ સંયોગના કારણે આ વખતે યોગીની એકાદશીના વ્રત પાલન અંગે થોડો સંશય જોવા મળે છે। હવે જુઓ, સ્માર્ત પરંપરા અનુસાર જે લોકો તેનું પાલન કરે છે તેઓ આ વખતે યોગીની એકાદશીનું વ્રત 10 જુલાઈ 2026 શુક્રવારના રોજ જ રાખી રહ્યા છે, કારણ કે એકાદશી તિથિ સવારે 8:16 લઈને બીજા દિવસે સવારે 5:22 સુધી રહેશે, એટલે કે દિવસ અને રાત્રિના લગભગ સંપૂર્ણ ભાગમાં એકાદશી રહેશે અને તેથી સ્માર્ત પરંપરાનું પાલન કરનારા લોકો આ વખતે 10 જુલાઈ 2026 શુક્રવારના રોજ આ યોગીની એકાદશીનું પાલન કરી રહ્યા છે અને વૈષ્ણવ પરંપરા અનુસાર આ યોગીની એકાદશીનું પાલન 11 જુલાઈ 2026 શનિવારના રોજ કરવામાં આવશે, કારણ કે આપણા શાસ્ત્રોમાં જણાવાયું છે કે એકાદશી તિથિમાં જો થોડો પણ દશમી તિથિનો સંયોગ થઈ જાય તો તે દિવસે એકાદશીનું વ્રત કરવામાં આવતું નથી। ત્યારબાદ બીજા દિવસે આવતી દ્વાદશી તિથિ પર જ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને તેથી આ વખતે વૈષ્ણવ પરંપરા અનુસાર યોગીની એકાદશીનું પાલન 11 જુલાઈ 2026 શનિવારના રોજ કરવામાં આવશે। હવે વાત કરીએ કે જે લોકો 10 જુલાઈના રોજ એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેમના માટે શુભ મુહૂર્ત અને સમય કયા કયા છે। તો જુઓ, 10 જુલાઈ 2026 શુક્રવારના રોજ પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:10 લઈને 4:50 સુધી રહેશે। પ્રાતઃકાળમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો સમય સંધ્યાકાળનો સમય સવારે 4:30 લઈને 5:31 સુધી રહેશે અને સૂર્યોદય સવારે 5:31 થશે। સૂર્ય અસ્તનો સમય સાંજે 7:22 રહેશે અને સાંજના સમયે ભગવાન શ્રી હરિવિષ્ણુની સેવા પૂજા અને અર્ચના કરવાનો સમય સાંજે 7:22 લઈને 8:23 સુધી રહેશે। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 12 વાગ્યાથી લઈને બપોરે 12:54 સુધી રહેશે। અમૃતકાળનો સમય સવારે 8:48 લઈને 10:16 સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2:45 લઈને 3:40 સુધી રહેશે। આ દિવસે ભરણી નક્ષત્ર બપોરે 1:15 સુધી રહેશે અને ત્યારબાદ કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થશે। આ દિવસે રાહુકાળ સવારે 10:42 લઈને બપોરે 12:26 સુધી રહેશે। તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું। હવે જે ભક્તો 10 જુલાઈના રોજ એકાદશીનું વ્રત રાખી રહ્યા છે તેમણે આ વ્રતનું પારણું બીજા દિવસે એટલે કે 11 જુલાઈ શનિવારના રોજ બપોરે 1:50 લઈને સાંજે 4:36 સુધી કરવાનું રહેશે। હવે અહીં આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો। સામાન્ય રીતે પારણાનો સમય પ્રાતઃકાળમાં સૂર્યોદય પછી તરત જ શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે દ્વાદશી તિથિના પ્રારંભિક ભાગને
હરિવાસર કહેવામાં આવે છે અને આ હરિવાસર 11 જુલાઈના રોજ સવારે 10:32 સુધી રહેશે. તેથી હરિવાસરના સમયમાં પારણું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. એટલા માટે આ વખતે જે સ્માર્ત ભક્તો 10 જુલાઈના રોજ આ વ્રતનું પાલન કરવા ઈચ્છે છે તેમના માટે પારણનું શુભ સમય પ્રાતઃકાળના બદલે બપોર પછી રાખવામાં આવ્યો છે. તેથી 11 જુલાઈના રોજ સવારે વહેલું પારણું કરવાની ભૂલ બિલકુલ ન કરશો. બપોર 1:50 પછી જ તમે પારણું કરી શકો છો. અને એટલા માટે જ અમે વારંવાર કહીએ છીએ કે પારણાનો સમય હંમેશા પ્રમાણભૂત શાસ્ત્રોમાંથી જાણવો જોઈએ, કારણ કે નક્કી કરેલા સમય પહેલાં અથવા પછી કરવામાં આવેલું પારણું વર્ષોથી શ્રદ્ધાથી કરેલા વ્રતનું ફળ પણ અધૂરું કરી શકે છે. ચાલો હવે વાત કરીએ વૈષ્ણવ સંપ્રદાય અનુસાર આ યોગીની એકાદશીનું વ્રત કયા દિવસે કરવું જોઈએ. હરિભક્તિ વિલાસમાં આ સિદ્ધાંતનો ઉલ્લેખ મળે છે કે એકાદશી તિથિમાં દશમી તિથિનો લેશ માત્ર પણ સંયોગ થઈ જાય તો તે એકાદશી અપૂર્ણ માનવામાં આવે છે. અને જેમ કે આપણે જોયું કે 10 જુલાઈના રોજ સૂર્યોદય સમયે દશમી તિથિનો સ્પર્શ થઈ રહ્યો છે. તેથી આ વખતે વૈષ્ણવ ભક્તો 10 જુલાઈ 2026ના રોજ એકાદશીનું વ્રત નહીં રાખે, પરંતુ તેઓ આ વખતે યોગીની એકાદશીનું પાલન 11 જુલાઈ 2026 શનિવારના રોજ કરશે, જ્યારે તિથિ સંપૂર્ણ રીતે દશમીથી મુક્ત થઈને દ્વાદશી સાથે સંકળાયેલી રહેશે. તેને ગૌણ એકાદશી અથવા અતિરિક્ત એકાદશી પણ કહેવામાં આવે છે. હવે જે ભક્તો 11 જુલાઈના રોજ આ એકાદશીનું વ્રત કરવા ઈચ્છે છે તેમના માટે શુભ મુહૂર્તનો સમય આ પ્રમાણે છે. 11 જુલાઈ 2026 શનિવારના રોજ પ્રાતઃ બ્રહ્મ મુહૂર્ત સવારે 4:10 લઈને 4:51 સુધી રહેશે. આ દિવસે સૂર્યોદય સવારે 5:31 થશે. પ્રાતઃકાળમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા, ભક્તિ, આરતી વગેરે કરવાનો સમય સવારે 4:30 લઈને 5:31 સુધી રહેશે. સાંજની પૂજા અર્ચનાનો સમય સાંજે 7:22 લઈને 8:23 સુધી રહેશે. અને સૂર્યાસ્ત સાંજે 7:22 થશે. આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 12 વાગ્યાથી લઈને બપોરે 12:54 સુધી રહેશે. અમૃતકાળનો સમય સવારે 8:52 લઈને 10:19 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:45 લઈને 3:40 સુધી રહેશે. આ દિવસે કૃતિકા નક્ષત્ર સવારે 11:03 સુધી રહેશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પ્રારંભ થશે. આ દિવસે રાહુકાળ સવારે 9 વાગ્યાથી લઈને 10:43 સુધી રહેશે. તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું. હવે જે ભક્તો 11 જુલાઈના રોજ આ એકાદશીનું વ્રત કરી રહ્યા છે તેમણે આ વ્રતનું પારણું બીજા દિવસે એટલે કે 12 જુલાઈ 2026 રવિવારના રોજ સવારે 5:32 લઈને 10:12 સુધી કરવાનું રહેશે. આ વખતે દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલાં જ પૂર્ણ થઈ જશે અને તેથી આ સંપૂર્ણ પ્રાતઃકાળનો સમય પારણું કરવા માટે સંપૂર્ણ રીતે નિર્વિઘ્ન અને શુભ માનવામાં આવશે. તો આથી આવનારી યોગીની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી, યોગીની એકાદશીની કથાનો સંબંધ રાજા કુબેર અને તેમના એક સેવક યક્ષ હેમામાલી સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓમાં વર્ણન આવે છે કે કેવી રીતે પોતાના કર્તવ્યમાં બેદરકારી રાખવાના કારણે હેમામાલીને એક કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું અને અંતે યોગીની એકાદશીના આ વ્રતના પ્રતાપથી તેને તે કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ હતી. તો જો તમે આ સંપૂર્ણ કથા વિસ્તારથી સાંભળવા માંગતા હોય અને તેની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પણ જાણવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવશો. તમારી ઈચ્છા હશે તો અમે પણ તેના પર વિશેષ અને વિસ્તૃત વિડીયો લઈને આવીશું. યોગીની એકાદશીના દિવસે વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર નામોનો જપ કરવો જોઈએ. હરે કૃષ્ણ મહામંત્ર એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો શક્ય તેટલો વધુ માળા ઉપર જપ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિની કથાઓનું શ્રવણ કરો, દાન કરો અને પોતાની શક્તિ અનુસાર જલ, ફળાહાર અથવા એકાદશી પ્રસાદ સાથે અથવા નિર્જળ ઉપવાસનું પાલન કરતા આ દિવસને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પસાર કરો. જો યોગીની એકાદશી વિશેની આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી તેમને પણ આવનારી યોગીની એકાદશીની સાચી તિથિ અને સાચા શુભ મુહૂર્તની પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થઈ શકે. અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય તો અમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી અમારી ચેનલ પર તમને વેદો, શાસ્ત્રો અને પુરાણોમાંથી લેવામાં આવેલી પ્રમાણભૂત માહિતી કોઈપણ પ્રકારની ભેળસેળ વગર મળે છે. તેથી અમારી સાથે જોડાયેલા રહો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.